1, 2, 3, come on! વેલકમ સ્ટુડન્ટ. ચાલો હવે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. એ નવું ચેપ્ટર એટલે આપણું વર્તુળ ચેપ્ટર થશે. આ ચેપ્ટરમાં આપણે વર્તુળની તમામ માહિતી લેવાના છીએ, જે તમે ધોરણ 7માં શીખીને આવ્યા છો, 8માં અને 9માં પણ શીખીને આવ્યા છો. એનાથી પણ વધારે માહિતી આપણે અહીંયા લઈશું. સાથે સાથે આ ચેપ્ટર આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એનું રીઝન એવું છે મિત્રો, આ જ ચેપ્ટરમાં, આ જ ધોરણમાં જે આપણે શીખીશું એનો ઉપયોગ આ જ ધોરણમાં હવે પછીનું જે ચેપ્ટર આપણે ભણવાના છીએ આના આગળના, એક વર્તુળ સંબંધી ક્ષેત્રફળ, એની આગળ પણ આપણે ભણીશું વર્તુળને લઈને ઘણા બધા ચેપ્ટર. તો એ ચેપ્ટરમાં જે એક્ઝામ્પલો આપણી પાસે આવવાના છે ને એમાં આ ચેપ્ટરને જે બેઝિક માહિતી આપણે મેળવીશું ને એનો ઘણો બધો ઉપયોગ છે. રાઈટ? તો સૌપ્રથમ આજે છે ને હું શરૂઆત કરું અને તમને દરેક પ્રકારની બેઝિક માહિતી આપું. ચલો, વર્તુળની વ્યાખ્યા આપી તો શું આપી શકાય? તો કે માની લો કે કોઈ નિશ્ચિત એક બિંદુ છે. આ નિશ્ચિત બિંદુથી આવી રીતે સમાન અંતરે કોઈ બિંદુઓ આવેલા હોય. નિશ્ચિત બિંદુથી આવી રીતે કોઈ સમાન અંતરે આવેલા જે બિંદુ છે, આ બિંદુને જ્યારે હું જોડું છું, તો આ બિંદુને જ્યારે હું જોડતો જાઉં છું તો આ જે બને છે આ મારા માટે શું બની જાય છે? વર્તુળ. તો વ્યાખ્યા મારે આપીએ તો આપી શકાય, એક ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો યોગગણ અથવા બિંદુઓનો ગણ એટલે આપણી પાસે બની જાય વર્તુળ. આ એક નોર્મલ વ્યાખ્યા. તો સવાલ થાય કે સર આ જે બિંદુ છે આ બિંદુને શું કહેવાય? તો તમારામાંથી દરેક વ્યક્તિ જાણે છે આ બિંદુને શું કહેવાય? કેન્દ્ર. રાઈટ? હવે ચલો, આ એક બિંદુ, એનાથી આ સમાન અંતરે વર્તુળ હું દોરવાની ટ્રાય કરીશ, પણ મિત્રો આપણે રાઉન્ડ થાય એવું શક્ય બહુ ઓછું હોય છે. તો હવે આ કેન્દ્રથી સમાન અંતર જે મેં કીધું, તમે કોઈ પણ જગ્યાએ તમે માપશો, આ સાઈડ આવશો, અહીંયા આવશો, કોઈ પણ આવશો, તો આ જે સમાન અંતર છે ને મિત્રો, આ સમાન અંતરને શું કહેવાય? ત્રિજ્યા. આવી બધી તમને ખબર હશે. આ તો શું છે, હું તમને યાદ કરાવું છું. લોકડાઉન બહુ આપણું મોટું ગયું ને, એટલે હરેક વિદ્યાર્થી બહુ ધ્યાનથી આખું લોકડાઉન પસાર કર્યું ને, એટલે એ બધાને યાદ હોય ને ઘણાને તો આપણે શું હોય, હસી મજાકમાં જ ભૂલાઈ ગયું છે. તો આ ત્રિજ્યા જે છે એ ત્રિજ્યાને આર કહેવાય, એટલે કે રેડિયસ. રેડિયસનો આપણે આર લીધો છે, ઇંગ્લિશમાં એને રેડિયસ કહેવાય છે. રાઈટ? ચલો, આ આર તમને સમજ પડી. તો આ દરેક જગ્યાએ સમાન હોય. અહીંયા પણ આ ત્રિજ્યા સમાન હશે તો આને પણ આર કહીશું. એ ત્રિજ્યા જેને આર વડે આપણે દર્શાવીશું સંકેતમાં. અહીંયા પણ ત્રિજ્યા. માની લો કે વચ્ચે જે કેન્દ્ર છે એને હું ઓ કહું છું. આ સાઈડ બિંદુ છે એને એ, અહીંયા બી, અહીંયા સી. તો અહીંયા આ ઓ એ ત્રિજ્યા થશે, ઓ બી અને ઓ સી. તો ત્રિજ્યા કોને કહેવાય? તો કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીનું અંતર એ ચોક્કસ જ હોય, દરેક બિંદુ પાસે સમાન હોય. તો આ જે ઓ એ છે એ આપણા માટે શું બની જાય? આપણા માટે બનશે ત્રિજ્યા. સમજાય છે? ચલો, હવે ત્રિજ્યાનો મોટો ભાઈ અથવા મોટા પપ્પાનો છોકરો સમજીએ. કઈ રીતે? કોણ? એની વાત કરું. વર્તુળ છે, આ એનું કેન્દ્ર. તો એક ટુકડો મેં આ બાજુ મૂક્યો ત્રિજ્યાનો, અને બીજો ટુકડો આ બાજુ મૂક્યો, અને વચ્ચે આ જે કેન્દ્ર હતું એ તો છે જ. એટલે કે એક ટુકડો અહીંયા આર મૂક્યો, એક અહીંયા આર મૂક્યો. તો આ આખું તમે જોવા જાવ તો તમે શું કર્યું? આર પ્લસ આર. આર પ્લસ આર એટલે બે જણા જે ભેગા થાય છે ને એ ડી બની જાય. અને ડી એટલે આપણે કહેવાનું છે વ્યાસ. ઇંગ્લિશમાં કહેવાય ડાયામીટર. ઇંગ્લિશમાં શું કહેવાય? ડાયામીટરનો આપણે ડી લીધેલો છે. તો પછી ડીનું સૂત્ર બની ગયું, ડી ઇક્વલ ટુ શું થશે? 2r થશે, અથવા આર પ્લસ આર થશે. આ બે સૂત્ર એના થઈ ગયા, કેમ કે આર પ્લસ આર એટલે 2r થઈ જાય. તો પછી સર આમાં એવું થાય ને કે માની લો કે અહીંયા આ 2 અને આર બંને ગુણાકારમાં છે, એટલે હું આવું લખી શકું, ડી બરાબર 2 ગુણ્યા આર. તો આરને પકડી રાખવું, 2 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકાર થાય, તો આર બરાબર વ્યાસ ભાગ્યા 2. આવું કહી શકાય. તો તમારી વાત મિત્રો સાચી છે. આ દરેક સૂત્ર એવા છે કે જેનો આપણે ઝીણો ઝીણો ઉપયોગ કરીશું ને અત્યાર સુધીમાં તમે શીખીને આવ્યા છો. આ વાત મારી સાચી છે, શીખીને આવ્યા છો એ મને ખબર છે, એટલા માટે હું તમને કહું છું. અને ફાઇનલ છે, શીખીને આવ્યા છો. પરંતુ મેં તમને કીધું એમ, શીખ્યા તો હોય જ, પણ કોણ શીખવાડ્યું હોય? સરે. યાદ રાખવું ન રાખવું તો આપણા ઉપર હોય ને, આપણે ક્યાં રાખીએ છીએ. એટલા માટે અમારે તમને બધું રિપીટ કરાવવું પડ્યું છે. હવે એક ખૂબ ઇમ્પોર્ટન્ટ જીવાબાની વાત કરીએ છીએ. જીવાબા નહીં, પરંતુ જીવાની. ચલો, કોને કહેવાય? તો આ વર્તુળ છે. તો વર્તુળના કોઈ પણ હું બે બિંદુને જોઈન્ટ કરી દઉં તો આ જે મેં જોઈન્ટ કરી દીધું ને એ બી, એ જીવા બની ગઈ. ઇન શોર્ટ
સામ સામે વર્તુળના તમે કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે જીવા. તો વ્યાસમાં આપણે શું સમજ્યા હતા? ચાલો આ જીવા કહેવાય. તો વ્યાસ માટે આપણે શું કર્યું હતું કે આ વર્તુળ એના કેન્દ્ર એમાં એક ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા, તો કેન્દ્રમાંથી પસાર થતું હોય તો આ એક પ્રકારે આ સર જીવા જ કહેવાય ને. આવો સવાલ થાય આપણને. પરંતુ યાદ રાખજો વ્યાસ છે ને એ એક જીવા જ છે. વ્યાસ છે એ જીવા છે, કારણ કે જીવાની વ્યાખ્યા મેં તમને શું આપી કે વર્તુળના બે બિંદુને જોડતો રેખાખંડ એટલે જીવા. એ ગમે ત્યાંથી પસાર થતો હોય તો પછી વ્યાસ છે જીવા જ થશે. માની લો કે આ પ્રમાણે હું જોઈન્ટ કરું છું, વચ્ચે કેન્દ્રમાંથી પસાર કરું છું, અહીંયા આપણું કેન્દ્ર છે, તો આ ભલે વ્યાસ છે પણ એ સાથે સાથે જીવા પણ છે. તો અહીંયા જે સીડી છે એ સીડી એ જીવા પણ છે અને બરાબર વ્યાસ પણ છે. કોણ? સીડી. તો વ્યાસ અને જીવામાં તમે સમજી ગયા, ઓલરેડી તમે ભણીને આવ્યા છો, વધારે મારે તમને સમજાવવાની જરૂર નથી. ઓકે, ચાલો. હવે આ વ્યાસ છે ને તમે અહીંયા જોઈ શકો, વ્યાસ તમે જ્યારે દોરો છો ને ત્યારે વર્તુળના બે ટુકડા કરી નાખતો એવું તમને લાગે. જો એક ઉપર અને એક નીચે, એટલે કે ઉપર અને નીચે જે આ બને છે આ શું બને છે? તો આ બંને જે બને છે એ શું છે? અર્ધવર્તુળ. કારણ કે અડધા અડધા ટુકડા કરી નાખે છે તો અર્ધવર્તુળ જ કહેવાય. તો પછી હજુ આપણે અર્ધવર્તુળને વર્તુળને તમે કંઈક પરિઘ ને કંઈક ક્ષેત્રફળ ને એવું પણ શીખેલા છો, તો એની પણ હું તમને વાત કરું. ચલો, તો પહેલી વાત હું તમને કરું છું પરિઘની. પરિઘ કોને કહેવાય? તો આ વર્તુળ છે, અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યું અને અહીંયા હું પહોંચી ગયો. તો અહીંયા જે મેં ટુકડો રાખ્યો છે, આટલું તમે જે ચાલીને પહોંચ્યા છો, તો આટલું તમે જે ચાલીને પહોંચ્યા, આ તમે જે ચાલ્યા છો એ શું થાય છે? તો એ આપણા માટે શું થશે? આપણે આટલું જે ચાલ્યા છીએ અહીંયાથી આ રીતે, એ આપણો શું થશે? પરિઘ. સમજાય છે કે વર્તુળની કિનારે કિનારે તમે જે ચાલો છો એ તમારો પરિઘ. તો પરિઘની તો વ્યાખ્યા સિમ્પલ છે, પરંતુ પરિઘ શોધવાનું સૂત્ર શું? તો માની લો કે આ એનું કેન્દ્ર છે, કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર એટલે આ ત્રિજ્યા થશે. તો પરિઘનું સૂત્ર એક આવશે 2πr, અથવા જો હું આને આવી રીતે લખી શકું π2r. તો હમણાં આપણે એક સૂત્ર જોયું, તો આ 2r એટલે શું બની જાય? તો અહીંયાથી આ સૂત્ર બનાવી શકાય πd. તો આપણી પાસે મિત્રો બે સૂત્ર બની ગયા, πd અને 2πr. આ પરિઘનું સૂત્ર છે, ના તમે ભણીને આવ્યો છો. હું ફક્ત તમને એક બેઝિક માહિતી દ્વારા રિપીટ કરાવું છું, યાદ કરાવું છું. નવું કંઈ શીખવાડતો નથી, સમજો છો? નવું તમને કોઈ વસ્તુ અત્યાર સુધીમાં મેં શીખવાડી નથી. ફક્ત ને ફક્ત તમને બધું જૂની વસ્તુ હું યાદ કરાવું છું. તો આ પરિઘ એટલે કોનો પરિઘ હતો? વર્તુળનો. કોનો પરિઘ હતો? વર્તુળ માટે. તો પછી આપણને સવાલ થાય, સર અર્ધવર્તુળના પરિઘની વાત આવે, શીખવાડો, એવું થાય ને? તો લો ને, અર્ધવર્તુળનો પરિઘ શીખવાડી દે, એમાં શું છે? પહેલાં તો અર્ધવર્તુળ પાછી આપણને ખબર પડતી હોવી જોઈએ. તો આ રીતે દોર્યું અર્ધવર્તુળ જ કહેવાય ને ભાઈ. ચલો, વચ્ચે એનું કેન્દ્ર હશે O, અહીંયા A કહી દઉં, અહીંયા હું B કહી દઉં છું. તો આ બાજુ R હશે, તો આ બાજુ R હશે. સિમ્પલ છે ને એ તો, કેમ કે અડધું વર્તુળ મેં વચ્ચેથી ચપ્પુ લઈને કાપી નાખ્યું છે. તો હવે શું થશે એ જોઈએ. આમ આખું રાઉન્ડ જે હતું એનું 2πr હતું, તો એની અડધી જ કિનારી મેં લીધી છે. તો શું થશે? 2πr ભાગ્યા 2 પ્લસ, ઘણા સવાલ થશે શું સર પ્લસ? અડધું તો તમે કરી નાખ્યું, પરંતુ અહીંયા તમે નહીં, પણ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો હરેક વાર આ મિસ્ટેક કરે છે. એટલે ખાસ ધ્યાન આપવાનું છે. મેં પરિઘમાં શું શીખવાડ્યું કે કિનારી, તમે કોઈ પણ તમને આ આકૃતિ આપેલી છે એની તમે કિનારે કિનારે ચાલો, એ કિનારે કિનારે તમે ચાલો છો, એ આખું આ તમારું ભાગ, આટલો તમે ભાગ જે ચાલો છો ને એ આખી કિનારીનો ભાગ. તો અહીંયા તમે જોઈ શકો નીચે તમારી 2 વાર R પણ આવે છે. તો એ 2 વાર R આવી તો એ 2R માર કરવી પડશે ને. હવે સમજાણું? ચાલો, આ 2 2 કેન્સલ, તો સૂત્ર શું બનશે? πr પ્લસ 2r. અર્ધવર્તુળના પરિઘનું સૂત્ર. ખાસ ધ્યાન આપજો, તમને આ પ્રમાણે અર્ધવર્તુળનો પરિઘ બને છે તો એની આકૃતિ તમને ખબર પડવી પડે ને, એની ગણતરી તમને ખબર પડવી જોઈએ. અને આવો ક્વેશ્ચન છે ને વિદ્યાર્થીને છે ને ભૂલ પડે ને એટલા માટે શિક્ષકો પૂછે, કેમ કે એ શું કરી નાખે? સીધું આટલું જ કરે. આખા વર્તુળનો પરિઘ હોય ને એને ભાગ્યા 2 કરી નાખે, અડધા વર્તુળનો. પણ એ ન જોવે કે અહીંયા છે ને ભાઈ આ 2 વાર R પણ આવે છે, તો ભાઈ એનું શું કરશો? આ R આવે છે એનું, સમજાય છે? ચાલો, હવે શીખીએ વર્તુળનું ક્ષેત્રફળ. તો એના માટે કાંઈ વિચારવાની જરૂર નથી. પહેલું તમે શીખો છો વર્તુળનું,
તો એનું સૂત્ર થશે પાય આર સ્ક્વેર. તો પછી અર્ધવર્તુળમાં તો કોઈ વિચારવાનું જ ન આવે. ક્ષેત્રફળ એટલે શું થાય તો ખબર હશે. ક્ષેત્રફળ એટલે તમે કોઈ વર્તુળને મૂકી દીધું છે, જે જગ્યા પર મૂક્યું છે એ જગ્યા પર એ કેટલી જગ્યા રોકીને હું બેઠું છે, એ જગ્યા જેટલી રોકે છે ને ક્ષેત્રફળ કહેવાય. ચાલો આ વર્તુળ મેં અહીંયા મૂક્યું છે, તો આટલો ભાગ એ જે રોકે છે ને, આ ભાગ એટલે એનું શું થઈ જશે, આટલો જેણે રોકેલો છે ક્ષેત્રફળ. આ બહાર ગયું છે એ નથી ગણવાનું. ચાલો ક્ષેત્રફળમાં તમને સમજ પડી ગઈ. ઓકે, તો હવે અહીંયા અર્ધવર્તુળનું તો તમને આવડી જાય. શું થશે? પાય આર સ્ક્વેર છેદમાં 2. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધી લીધું અને વર્તુળનું ક્ષેત્રફળ પણ જોઈ લીધું. બરાબર છે. આ હતી મિત્રો આપણા માટે મુખ્ય બાબતો, મુખ્ય વાતો. આના આધારે આપણે ઘણા બધા એક્ઝામ્પલો સોલ્વ કરીશું, ઘણી બધી બાબતો આપણે ભણીશું અને જોઈશું. રાઈટ. તો હજુ તમને એકવાર હું તમને નેક્સ્ટ થિયરીનો ટોપિક લઈશ, થિયરી શીખવીશ અને ત્યાર પછી આપણે આગળ વધીશું. આ જ સૂત્રમાં જે આપણે એક વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર એક મને સાથે સાથે અત્યારે મગજમાં આવે છે, તો હું તમને કહી દઉં. વર્તુળનું ક્ષેત્રફળ આપણી પાસે શું થાય છે? પાય આર સ્ક્વેર. તમને ઘણીવાર છે ને ઓપ્શનમાં પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે, તો ક્યાં તકલીફ થશે ને વાત કરું. ચલો, આર ઇક્વલ ટુ હમણાં આપણે સૂત્ર એક જોયું, વ્યાસ ભાગ્યા 2, અને આ કાંઈ વધારે તમને સાબિત ન કરાવવાનું હોય. તો આર બરાબર અહીંયા હું મૂકી શકું ને કિંમત આર સ્ક્વેરની જગ્યાએ. તો કિંમત મૂકું તો શું થાય છે જોઈએ. પાય કાઉન્સમાં વ્યાસ ભાગ્યા 2 એટલે ડીના છેદમાં 2 ને એનો વર્ગ તો છે જ. હવે તમે બંનેને વર્ગ આપશો તો શું થશે? પાય ડી સ્ક્વેર છેદમાં 2 સ્ક્વેર. બંનેને વર્ગ આપી શકે, આ તો ખબર હશે ને. તો હવે તમે આન્સર લખશો એટલે આવશે પાય ડી સ્ક્વેર છેદમાં 4. તો આ પણ એક વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે અને આ પણ છે. બરાબર. આવું જ અર્ધવર્તુળમાં પણ બનાવી શકાય. એટલે તમને એવો સવાલ પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું વર્તુળનું ક્ષેત્રફળ દર્શાવતું સૂત્ર છે અથવા વર્તુળના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે. એટલે વિદ્યાર્થી અહીંયાથી ગાફલે ખાઈ જાય, અહીંયાથી એ ભૂલ કરે, અહીંયાથી એ સમજે નહીં, એટલે એનું અહીંયાથી ખોટું પડે. એણે આ એક જ સૂત્ર જોયું હોય કે અમને તો ભાઈ ચોપડીમાં સરે એક આ સૂત્ર શીખવાડ્યું છે, પણ એવું ન વિચારે કે આવું સૂત્ર પણ બનાવી શકાય. તો હવે તમને કહી શકાય કે વર્તુળના ક્ષેત્રફળ માટે બે તમારી પાસે સૂત્ર આવ્યા. એક આવ્યું પાય આર સ્ક્વેર ઓર બીજું સૂત્ર કયું આવ્યું? બીજું સૂત્ર આવ્યું પાય ડી સ્ક્વેર છેદમાં 4. અને ખાસ તમને એક વિનંતી કરું છું કે આ ચેપ્ટર એવા છે કે જ્યાંથી સૂત્ર સ્ટાર્ટ થશે. આના પછીના ચેપ્ટરો જે છે એમાં પણ સૂત્ર સ્ટાર્ટ કરશે. રચના આપણે બાદ કરી દઈએ. રચના બહુ સહેલું છે, એને સમજી લઈશું. તો હવે આ જે સૂત્ર જે આવતા જાય છે ને, આમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રોના નથી આવડતા, તો એનું લિસ્ટ બનાવી લેવું. કેમ કે પેલું તો આ 2πr એ ભૂલ કરતા હોય, 2πr કોનું, પાય ડી કોનું, પણ એ ન ખબર પડે પરિઘને બધું કેમ સમજાય નહીં. જો તમે એકવાર સમજી લેશો ને તો આ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર નથી. કેમ કે અહીંયા નકર તમે મિક્સ કરી દેશો કે કયું ક્યાં આવતું હતું, એ તમને નહીં ખબર પડે. ક્ષેત્રફળમાં કયું ને અર્ધવર્તુળનું કયું ને પરિઘ ને આન તેને હજી ઘણું બધું આવશે. લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ ને એ બધું આગળના ચેપ્ટરમાં આપણે શીખવાના આવશે. આ ચેપ્ટરમાં પણ થોડીક સમજ મેળવશું. એટલે એના આધારે પછી આપણને ભૂલ પડે ને એનો કોઈ મતલબ નહીં. એટલે આપણે ખાસ ધ્યાન આપીશું. સૂત્ર જ્યારે આવતા જાય છે, અમારા દ્વારા કહેવામાં આવે છે, ત્યારે તમે લિસ્ટ બનાવી લેજો, એક ચોપડામાં લખતા જજો, તમને ખૂબ સારું પડશે. રાઈટ. ઓકે, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.